ડોક્ટરોએ આ શરીર ખોલી નાખ્યું. ડોક્ટરોએ આ શરીર ખોલી નાખ્યું. આની રગે રગ જોઈ લીધી. અને રક્તકણ, શ્વેતકણ, હિમોગ્લોબિન સુધી વ્યા ગયા. એથી આગળ કહો તો અણુબોમ્બ બનાવ્યા, એ અણુ સુધી, પરમાણુ, એથી આગળ કહો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટન સુધી સાયન્સ વયું ગયું. આનું એક એક અણુ જોઈ લીધો, એક એક રગ જોઈ લીધી, છતાં ભૂંડણ ગારો ખાય, સિંહણ અખાદ ખાય, અને આપણી જનતા દાળને રોટલી ખાય. આ ધાવણ ક્યાં થાય એ આજની ઘડી ઊંધી સાયન્સ હંચો નથી ગોતી ગયો. આ હંચો કે આ ધાવણ ક્યાં, અને ધાવણ ધોળું થાય, સિંહણનું હોય તો ભલે, ભૂંડણનું હોય તો ભલે, આ ધોળું ધાવણ જ ધોળું થાય. અને ક્યાં બને આજની ઘડી ઊંધી સાયન્સ હજી પકડી થઈ ગયું નથી. બધું સાયન્સની પકડમાં ન આવે, એથી આગળ કાંઈક છે. અને એને સંતોએ અનુભૂતિ કીધી છે. હા, પવન વાય એટલે ચોક્કસ કહી શકીએ ટાઢો છે કે ઊનો છે કે માંગરોળિયો છે કે હુરિયો છે કે, અમારે માંગરોળિયો કે તમારે કંઈ બીજું કહેતા છે, પણ ટાઢો છે કે ઊનો છે કે માંગરોળિયો છે કે હુરિયો છે ચોક્કસ કહી શકીએ. પણ એમ ન કહી શકીએ કેટલો ઊંચો છે, કેટલો નીચો છે, કેટલો જાડો છે, કેટલો પાતળો છે. પુષ્પમાંથી સુગંધ આવે, ફૂલમાં સુગંધ આવે, ચોક્કસ કહી શકીએ ગુલાબની છે, જાસૂસની છે, ચમેલીની છે, રાતરાણીની છે. પણ એમનો કહી શકો કેવા રંગની છે, કેટલી ઊંચી છે, કેટલી નીચી છે, કારણ કે અનુભવવાની ચીજ છે. એમ ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ છે ને અનુભવવાની ચીજ છે, વર્ણવાની ચીજ નથી, શબ્દોની અંદર સમાતી નથી. એક ગુરુ જાણે, એક શિષ્ય જાણે.